મિત્રો, આપણા ગુજરાતીઓમાં અને આપણા સમાજમાં એક રીતિ રિવાજ છે કે જ્યારે બાળક 6 દિવસનું થાય ને ત્યારે એનું નામકરણ થાય. એની ફૈબા નામ પાડે, ઓળી જોળી પીપળ પાન કરીને એનું નામ પાડે. સાથે સાથે એક બીજો રિવાજ પણ છે. એ શું છે ખબર છે? કે બાળક ઘોડિયાની નીચે રીખતું હોય ને, જે ભેગા 2-3 મહિના થાય ને રીખતા શીખે, એટલે બાળક ઘોડિયાની નીચે રીખતું હોય ને ત્યારે ઘરના વડીલો અને અડોસ પડોશ અને સગા સંબંધીઓ એ જ્યાં રીખતું હોય તેનાથી થોડે દૂર 3 વસ્તુ રાખે. એક કલમ રાખે, એક કડછી રાખે અને એક બરછી રાખે. કડછી એટલે શું કે તમે જાણતા હશો કે પેલી મોટો ચમચો દાળ ને શાક ચલાવવાનો. અને ભરછી એટલે શું? આમ તો ભાલો, પણ એ સિમ્બોલિક છે. ભરછી એટલે શું? લડાયક મિજાજ. હવે એ બાળકને એ 3 વસ્તુ તરફ આમ વિખેરી હોય, 3 વસ્તુ એની તરફ બાળક રીખતું જાય. અને વડીલો જોતા હોય કે એ કઈ વસ્તુને પહેલા ઉપાડે છે. બાળક જે વસ્તુ પર પહેલો હાથ નાખે એટલે ખબર પડી જાય કે આનું ભવિષ્ય કઈ લાઈનમાં છે. કલમ ઉપાડે તો એ લેખક અને સારું લેખન કાર્ય જ કરશે. જો કડછી કરશે તો એ સ્વાદનો માલિક થશે અને એ સારું સુંદર કેવી રીતે જમવાનું અથવા તો જમાડવાનું એનો માહિર થશે. અને ત્રીજું બરછી, એ ડિફેન્સમાં જશે, લડાયક મિજાજનો થશે અને દુશ્મનોને તો નજીક આવવા જ દેશે નહીં. એ ટાઈપની આખું એક આપણા સમાજમાં એક પ્રયોગ છે. હવે આજના વિડીયોમાં એની જરૂરી શું કામ લાગ્યું એનું હું તમને આ ઉદાહરણ આપ્યું. એનું કારણ એક જ છે મિત્રો, કે આપણે કોઈ બી વસ્તુ કરીએ એ પહેલા આપણે એ વસ્તુને અપનાવવી પડે. ધારો કે તમે કપડાના વેપારમાં છો, સાડીઓ વેચો છો, કુર્તીઓ વેચો છો કે તમે દુપટ્ટા વેચો છો. તમે જ્યાં સુધી એમાં તમે ઇન્વોલ્વ નહીં થઈ જાઓ, એમાં ઓતપ્રોત નહીં થઈ જાઓ, તમે હૃદય સાથે એ વસ્તુને જોડીને એના પ્રેમમાં નહીં પડો, ત્યાં સુધી તમે તમારી પ્રોડક્ટ કસ્ટમરને વેચી શકશો નહીં. તમે સમજ્યા કે નહીં? જેવી રીતે એક બાળક નાનપણમાં કલમ ઉપાડી લે પછી આખી જિંદગી કલમથી લખ્યા જ કરે. પેલા ABCD લખે, પછી નાના નાના વાક્યો લખે, પછી નિબંધો લખે અને પછી વધતા સાહિત્યની રચનાઓ લખવા માંડે, કવિતાઓ લખે અને આગળ વધે. એવી રીતે તમે એક સાડીના પ્રેમમાં આવ્યા. કેવી રીતે? તો સાડી કઈ વસ્તુથી બનેલું છે? એક, એમાં કલર, ભરતકામ અથવા તો એમ્બ્રોઇડરી કઈ ટાઈપનું કામ કરેલું છે એને તમે વખાણો. પછી ત્રીજી આવે છે કે આની ક્વોલિટી આટલી સરસ છે, તેનો ભાવ કેટલો છે, કિફાયતી છે. બસ આ 3-4 વસ્તુને તમે દિલો જાનથી લગાડીને એના પ્રેમમાં પડો. તે શું કે જ્યારે કસ્ટમર તમારી પાસે આવશે અને તમે જે વસ્તુના આટલા પ્રેમમાં છો એને એટલી જ પ્રેમથી તમારા કસ્ટમરને બતાવશો ને તો કસ્ટમર એને ખરીદતા ખચકાશે નહીં અને તમે વેચવામાં સફળ થશો. જી મિત્રો, વેચાણ વધારવાની જે બધી ચાવીઓ કહું છું એમાંની એક આ ચાવી પણ છે કે તમે એ ચાવીથી વેચાણ વધારી શકશો. મિત્રો, આજનો વિડીયો હું અહીં જ સમાપ્ત કરવાની રજા લઈશ, પણ આ વિડીયો તમે જરૂરથી સમજજો, સાંભળજો અને હા, તમારા સેલ્સમેનને આ રીતની કંઈક ટ્રેનિંગ આપજો. તમારી નાની દુકાન હોય કે તમે ઘરથી કરતા હો તો તમે તમારી પ્રોડક્ટમાં પ્રેમમાં પડી અને વ્યાપાર કરજો. ત્યાં સુધી રજા લો. આશા છે તમે જરૂરથી આ વિડીયો લાઈક કરશો. જો લાઈક કરશો તો ચોક્કસ તમે લાઈક બટન દબાવજો અને હા, બેલ આઇકન દબાવજો. તો આ જે સાંકળ હું રજૂ કરું છું એની એક કડી પાછો ઉમેરવાનો છું, જે તમે ચોક્કસ તરત જ પહેલા તમારા પાસે આવે એટલે બેલ આઇકન દબાવજો. ત્યાં સુધી હું રજા લઉં મિત્રો. नमस्कार. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम.